હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું આપણે પંચમહાલ શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ વાર્ષિક પરીક્ષા એટલે કે 2026નું ફાઇનલ પેપર છે, જે ધોરણ 9નું છે। એમાં દેખવા જઈએ તો ચિત્રકલા, જેને ડ્રોઈંગ તરીકે ઓળખવામાં આવે છે ને, જેનું થિયરીનું પેપર છે અને કેટલા માર્ક્સનું છે? 40 માર્ક્સનું, બરાબર। એની વાત કરીશું, આખું પેપર સોલ્વ કરીશું આ વિડીયોની અંદર। માટે વિડીયોને સ્કીપ ના કરતા અને જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આપણે પહેલો પ્રશ્ન છે, છાયા પ્રકાશ કરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વધુ વપરાય છે? જેનું નામ છે બી સિરીઝની પેન્સિલ છે તે વપરાય છે। એચ સિરીઝની પેન્સિલનો ઉપયોગ ઇજનેરી શાખામાં ભણતા વિદ્યાર્થીઓ કરે છે। એની પાછળનું કારણ શું છે? તેમને એકદમ સખત પેન્સિલની જરૂર હોય છે, એટલે આ પ્રકારની પેન્સિલ। તો એનો મતલબ એવો થયો કે એચ સિરીઝની પેન્સિલ મજબૂત હોય છે એવું માની લેવું, બરાબર। ત્રાસી રેખા શું દર્શાવે છે? તો ઝડપ અને ગતિ દર્શાવે છે, બરાબર। શિલ્પમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? આકાર। શિલ્પ છે એની અંદર આકાર મહત્વનો ભાગ ભજવે છે। પીળું પિત્તાંબર શાનું પ્રતીક છે? તો પવિત્રતાનું પ્રતીક છે। કયા રંગનો ઉપયોગ કરવાથી ચિત્રમાં ઘનતા કે કદનો આભાસ ઊભો થાય છે? અપારદર્શક, ઠીક છે। ભાતચિત્રનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? તો સુશોભન। ભાતચિત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તે છે જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવ્યો હોય તેને કેવું શિલ્પ કહેવામાં આવે છે? તો તે જે શિલ્પ છે એને કેવું કહે છે? તેને પૂર્ણ મૂર્ત શિલ્પ કહે છે, બરાબર। ફુવારો કયા પ્રકારનું વિસ્તરણનું ઉદાહરણ છે? તો કેન્દ્રમાંથી બહાર આવે છે, બરાબર। ફુવારો એ રીતે છે, કેન્દ્રમાંથી બહાર આવે છે। તો દાખલા તરીકે કોઈ પાણી છે અને પાણી વહી રહ્યું છે ને, તેમાં કોઈક જગ્યાએ હોલ પડ્યો છે અને પાણી પર ભૂવો છે, તો આ બધું પાણી છે કેન્દ્રની અંદર ખેંચાશે, બરાબર। તો આ એનું ઊંધું થઈ ગયું, કેન્દ્રથી વિસ્તરણથી કેન્દ્ર તરફ થયું, બરાબર। તમે કદાચ ભણ્યા હોય, ટેટની તૈયારી કરતા હોય તો ખબર હશે આગમન પદ્ધતિને, નિગમન પદ્ધતિને। બસ આ કંઈક એવું જ છે, આમ સીધું ને આમ ઊંધું, ઠીક। હવે રુદ્ર મહાલયનું સમારકામ કોણે કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું, બરાબર। સિદ્ધપુર શહેર કયા જિલ્લામાં આવેલું છે? પાટણની અંદર આવેલું છે। ગુજરાતના બેનમૂન શિલ્પ સ્થાપત્યની સમૃદ્ધિનું પ્રતીક એવું કીર્તિ તોરણ એટલે વડનગરનું કીર્તિ તોરણ છે, એને યાદ કરી લેવાનું। વડનગરની યાદ કરીએ એટલે તમે અત્યારના આપણા જે મેન લીડર છે એમને તમે યાદ કરો છો, બરાબર। એ કોણને યાદ કરો છો? તેઓ કોની સાથે સંકળાયેલા છે એ તો તમને ખબર છે। વડનગરની યાદ કરતા તેઓ પાક્કા યાદ આવી જાય છે। હવે વડનગરનું જે કીર્તિ તોરણની ઊંચાઈ છે કેટલા ફૂટ છે? તો 40 ફૂટની છે। અડાલજ ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। અડાલજની વાવનું બાંધકામ કયા રાજા સમયમાં થયું હતું? સોલંકી। સોલંકી યુગ એટલે સુવર્ણકાળ મિત્રો, બરાબર। ગુજરાતનો સુવર્ણકાળ। કાંકરિયા તળાવની વચ્ચે આવેલા બેટ છે ને આજે કયા નામે ઓળખવામાં આવે છે? જેને બાગે નગીના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। આને બાગે નગીના તરીકે। 17મો પ્રશ્ન છે, કયા તળાવની રચના પાટણના સહસ્ત્રલિંગ તળાવને મળતી આવે છે? મુનસર તળાવની, બરાબર। સુલતાન અહમદ શાહના ગુલામે કઈ મસ્જિદ બનાવી હતી? સીદી બશીરની મસ્જિદ। અહમદ શાહ, તમને અમદાવાદની સ્થાપના કરનાર યાદ આવી ગયો હશે, હિસ્ટ્રી વાંચી હશે તો। અમદાવાદની સીધી શહેરની જાળીમાંથી એક જાળી મુંબઈમાં કોનાથી નષ્ટ પામી હતી? તો જે આ જાળીમાંથી લોર્ડ કર્ઝનથી નષ્ટ પામી હતી। મુસ્લિમ સ્થાપત્યમાં મહત્વનું આકર્ષણ અંગ કયું છે? મહેરાબ છે, ઠીક છે। કયા સોફ્ટવેરમાં સરળતાથી લાઇન ડ્રો કરી શકાય છે? કોરલ ડ્રો, બરાબર। બાળકને ટીવીમાં જોવા માટે મળતા જે કાર્ટૂન છે એ કયા શાને આભારી છે? તો એનિમેશનને આભારી છે, બરાબર। એ એનિમેટેડ કાર્ટૂન હોય છે, આપણને એવું લાગે છે, બાકી બહુ સ્પીડલી બહુ ઝીણું વર્ક માંગતા હોય છે। અજંતાના કલા મંડપો નામનું પુસ્તક કોણે લખ્યું હતું? શ્રી યજ્ઞેશ્વર શુક્લાજીએ, ઠીક છે। અને 24મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય કલા અકાદમીની આર્ટ ગેલેરી કયા કલાકારના નામથી ઓળખાય છે? જે મેન કલાકાર છે એનું નામ છે શ્રી રવિશંકર રાવળ। તમે ચિત્રકલા વાંચો એટલે પહેલાં એમને વાંચવા જ પડે, એનાથી આગળ ગાડી ચાલે જ નહીં। નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો છૈયો છે તે છે, બરાબર।
શ્રી યજ્ઞેશ્વર શુક્લે પ્રારંભિક કલા શિક્ષણ કોની પાસેથી લીધું હતું? શ્રી સોમાલાલ શાહ પાસેથી લીધું હતું. બુદ્ધ સુજાતા નામનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે? તો શ્રી નટુભાઈ પરીખનું છે. શ્રી બંસીલાલ વર્માના નામે કાર્ટૂન ચિત્રો કોણ દોરતું હતું? ચાકોર. યાદ રહે, એ આ એમનું ઉપનામ હતું બંસીલાલ વર્મા. કદાચ તમારા ગુજરાતીમાં આપણે યાદ કર્યા હોય ને તમને નજરે ચડી ગયા હોય તો શ્રી જસુભાઈ નાયકે અમલસાડમાં કઈ શાળા સ્થાપી હતી? તો કલા મંદિર નામની શાળા સ્થાપી હતી. શ્રી ખોડીદાસ પરમારે લોકકલા પર કેટલા પુસ્તકો લખ્યા છે? 18 પુસ્તકો લખ્યા હતા. બરાબર. 31મો પ્રશ્ન છે, ભરૂચની શેરી ચિત્રના કલાકાર કોણ છે? શ્રી નટુભાઈ પરીખ. બરાબર. કયા ચિત્રકાર અલગારી ચિત્રકાર તરીકે ઓળખાય છે? જે નટુભાઈ પરીખ છે તે અલગારી ચિત્રકાર તરીકે ઓળખાય છે. શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી હતી? રાજકોટને. બરાબર. જે નીચેના પૈકી કયું ચિત્ર શ્રી રસીલાલ પરીખનું છે? એમનું નામ છે યક્ષકાંતા. ઓકે. એનું 1997ની અંદર ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી શ્રી જસુભાઈ નાયકને કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો? ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 36મો પ્રશ્ન છે, ખોડીદાસ પરમારને કાલિદાસ સમારોહ ઉજ્જૈનના કેટલા પારિતોષિક મળ્યા હતા? જે 9 પારિતોષિક મળ્યા હતા. એન્ડ 37મો પ્રશ્ન છે, કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે? તો શ્રી સોમાલાલ શાહ જાણીતા છે. કયા કલાકાર ચિત્રોના માં જીવંતતા જણાય છે? ખોડીદાસ પરમારના. ઠીક છે. એન્ડ 39મો છે, શ્રી પ્રતાપસિંહ જાડેજાએ મોટા ભાગના ચિત્રો કઈ બાબત પર દોરેલા છે? સૌરાષ્ટ્રના ગ્રામીણ લોકજીવન પર. અને નીચેના પૈકી કયું ચિત્ર યજ્ઞેશ્વર શુક્લનું છે? એનું નામ છે દાણ લીલા. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.